શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સાંભળીએ છીએ સંકટ ચતુર્થી વ્રત કથા, એનું મહત્ત્વ અને પૂજન વિધિ, મુહૂર્ત અને ખાસ ઉપાય વિશે જાણીશું. જો આપણને આ વિડીયો પસંદ ગમે તો લાઈક કરજો, શેર કરવાનું ભૂલતો નહીં. જો આપને ચેનલને પહેલી વાર જોઈ રહ્યા હો તો કૃપા કરી ચેનલને સબસ્ક્રાઈબર કરું, જેથી આવનાર વિડીયોની તરત આપ સુધી પહોંચી શકે. ભગવાન શ્રી ગણેશજીની પ્રાર્થના. ઓમ વક્રકુંડ મહાકાય સૂર્યકોટિ સમભ્ર નિધન કરુ દેવ સર્વકાય સદા. ચાલો બોલીએ. સર્વપ્રથમ પૂજન કરીએ શ્રી ગણેશજીની જય. સંકટ ચતુર્થી ભગવાન ગણેશજીના અતિ પ્રિય છે. આજે આપણે ભક્તોમાં શ્રદ્ધા, વ્રત, ઉપવાસ, પૂજન અને દાન કરે છે. એની સર્વ બધાને દૂર થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે. ચતુરાઈતીના બે પ્રકાર હોય છે, શુક્લ પક્ષ ચતુરાઈતી અને વિનાકાય ચતુરાઈતી કહે છે. કૃષ્ણ પક્ષ ચતુરાઈતી, જેને સંકટ ચતુરાઈતી કહે છે. સંકટ ચતુરાઈતીનો અર્થ થાય છે કે સંકટના દૂર કરનાર. આજે ચંદ્ર દર્શન થવાની, તેમની પૂજા થવાની વ્રત પૂર્ણ માનવામાં આવે છે અને વિનાયક ચતુરાઈના દર્શન મનાય છે. જ્યારે સંકટ ચતુરાઈ દર્શન અને પૂજા શુભ માનવામાં આવે છે. ચંદ્રદેવનો શાપ. કથા કહેવાય છે કે ચંદ્રદેવ તેના સ્વરૂપમાં ખૂબ અભિમાન કર્યું હતું અને એકવાર ગણેશજીના રૂપ પર હાસ્ય ઉડાવ્યું હતું. તેથી ગણેશજીને તેમનો શાપ આપ્યો કે તમામ રૂપની કળાઓ ઘટશે. ત્યારબાદ ચંદ્રદેવે સર્વ દેવતાઓને શરણે જઈ અને રચના કરી હતી. ભગવાન બ્રહ્માજીએ કહ્યું કે ગણેશજી જશે તો તારો શાપ ટળશે. જ્યારે ચંદ્રદેવ તપ કરીને ગણેશજીને કર્યા, ત્યારે ગણેશજીએ વરદાન આપ્યું. સંકટ ચતુરાઈના દિવસે ચંદ્રની પણ પૂજા થશે ને મુહૂર્ત અને સમય. જેઠ માસ વદ પક્ષ ચતુરાઈના અંભારણ થાય છે 14 જૂન 2025ના બપોરે લગભગ 3:30 વાગે અને પૂર્ણ થાય છે 15 જૂન બપોરે 2025ના 3:30 વાગે. અને દિવસે શનિવાર હોય છે, તેમને શનિવાર સંકટ ચતુરાઈ કહેવામાં આવે છે. ચંદ્ર દર્શનનો સમય છે કે રાત્રે આશરે 10:09 વાગે. અને જો ચંદ્ર દર્શન ન કરી શકાય તેની મનમાં ચંદ્રદેવનું સન્માન કરી અર્ધ આપવું જોઈએ. આ વ્રત પાળવાની રીત છે. જ્યારે આ વ્રત ભક્તોને ઉપમાન કરે છે અને ઘણા લોકો ફળાઈ રસના ચા, દૂધ લઈને ઉપવાસ કરે છે. જે કોઈને એક ટાઈમ ભોજન કરે છે અને વૃદ્ધો, બાળકો, રોગીના મજબૂત યુગ ભોજન લઈ શકે છે. ભોજન વિધિના ઘરના મંદિર, કોઈ પવિત્ર સ્થળ, ભગવાન ગણેશજીની મૂર્તિ કે ફોટો કરવો અને મૂર્તિ સ્નાન કરવું અને શૃંગાર કરવો, પુષ્પ, ધૂપ, દીપ, લાડુ વગેરે અર્પણ કરવું, ભગવાનને દુર્વા 21 ગાંઠનો અર્પિત કરવી અને ચંદન તિલક કરવું, સિંદૂર મોલીથી પૂજન કરવું, લાડુ, તલ, ગોળ ધરાવવો, સંપલક કરવો. કેવી રીતે વ્રત કરવું? ગણેશનો મંત્રનો જાપ કરવો. ઓમ લવચંદાય નમઃ, ઓમ ગ્રામ ગણપતય નમઃ, સંકટનાશ સ્ત્રો ચાલીસાનો પાઠ છે. 108 નામનો જાપ કરી ચંદ્ર દર્શન. જ્યારે કે ચંદ્ર ઉદય થાય ત્યારે કાચા દૂધ સાદા જળમાં મિશ્રણ નાખીને અર્ધ આપનો મંત્ર જાપ કરવો. ઓમ સોમાય નમઃ પ્રાર્થના કરો અને ગણેશજીની અને શ્રદ્ધાપૂર્વક વ્રત કરવું અને કૃપા કરીને તેને સ્વીકાર લો. જ્યારે તરફથી જોઈને ભૂલ ન થઈ હોય તો ક્ષમા કરો અને આ વ્રતના ફળ કરો. આ વ્રત જીવનમાં દુઃખે દૂર કરે છે, સુખ, શાંતિ, ધન, યશ આપે છે અને મોક્ષ પ્રાપ્તિ કરાવે છે. વિશેષ સૂચના છે કે વાણી અને કર્મને શુદ્ધ રહેવું જોઈએ. નમસ્કાર વિચારો કે નિંદા ટાળવી જોઈએ. જો શકાય હોય તો પારકું અન્ય ન લેવું. આજે સંકટ ચતુરાઈના પવિત્ર દિવસે ભગવાન ગણેશજીની આરતી કરતા પહેલા 2 લવિંગ અને 1 કપૂર ગોળીમાં સળગાવી આરતી કરવી. મન ચાહે તો વરદાન પ્રાપ્ત થાય છે. આજે ભગવાન ગણેશજીને 2 હળદરની ગાંઠ અર્પિત કરવાથી ભાગ્યદાય થાય છે અને જીવનમાં આવતી અટકો દૂર થાય છે. આ દિવસે જો ભગવાન શ્રી ગણેશજીની મોદક ભોગ
અર્પણ કરો ને પરિવારમાં સુખ અને સૌભાગ્ય વૃદ્ધા થાય છે. જાસૂદના ફૂલ અર્પણ કરી મનમાં રહેલી ઈચ્છા જાણવા આવો. જે ઈચ્છા પૂર્ણ થયા અને જીવનમાં સતત મુશ્કેલીઓ આવી રહી છે તે એક આખું શ્રીફળ લઈ તેમના ઘર લાલ કંકુ તિલક કરી મોલી 3 વાર લપેટ કરી શ્રી ગણેશજીના ચરણોમાં સમર્પિત કરવું જોઈએ. આ રીતે ઘરમાં સુખ શાંતિ અને સંપત્તિ ટળે છે. ભગવાન શ્રી ગણેશજીની અને શિવના માતા પાર્વતીના પુત્ર છે. રિદ્ધિ સિદ્ધિને બુદ્ધ દાતા છે. ભગવાનના સંતોષમાં કારણભૂત દેવતા છે અને તેમનો ઉપાસનાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. આશા કે ઉમેદો પૂર્ણ થાય છે અને અંતે ભક્ત મોક્ષ પ્રાપ્ત થાય છે. આ વ્રત પૂર્ણ થયા બાદ ગણેશજીની વ્રત કથા જરૂર સાંભળવી જોઈએ. ચાલો હવે આપણે સંકટ ચતુરાઈના વ્રત કથા. અને સતયુગ સમયના પૃથ્વી નામના એક રાજા અદ્ય ધાર્મિક દયાળુ રાજા હતા. તેમના રાજ્યમાં દયાદેવ નામનો એક બ્રહ્માણ રહેતો હતો. દયાદેવના 4 દીકરીઓ હતી અને વેદશાસ્ત્રોમાં નિપુણ હતા અને સૌના લગ્ન કરાવી દીધા. સૌથી મોટી વહુ પોતાની સાસુને વિનંતી કરી કે હું નાનપણથી જ ગણેશજીની ભક્તિ કરું છું અને હું દર મહિને ચતુરાઈના દિવસે સંકટ ચતુરાઈ વ્રત રાખું છું. કૃપા કરી મને વ્રત કરવાની પરવાનગી આપો. સસરાએ કહ્યું, વહુ બેટા, તું તો સારી રીતે રહે છે, તને કોઈ દુઃખ નથી, તો વ્રત ઉપવાસ કરવાની શી જરૂર છે? તારી ઉંમરનો આનંદ કરવા જેવી છે. સાસરાનું મન રાખી અને મોટી વહુ વ્રત ન કર્યું. થોડા સમય પછી તે ગર્ભવતી બની અને પુત્રનો જન્મ આપ્યો. વિક્રમ છતાં પુત્ર યુવાન થયો અને લગ્ન કરી નક્કી થયા. લગ્ન દરમિયાન ફેરા ચાલતા હતા ત્યારે અચાનક પુત્રને ગાયબ કરી ગયો. બધાને હાહાકાર મચી અને થોડા મોટી વહુ રડી પડી અને પતિની દયાદેવને કહ્યું, ગણેશજીના વ્રત ન કરવાના કારણે એવું થયું છે. દયાદેવે પણ દુઃખથી થઈને ઘરમાં દરેક સભ્યને દર મહિને ગણેશ ચતુરાઈને વ્રત કરવાનું કહ્યું. અને એકવાર ભિક્ષુ બ્રહ્માંડના ઘરે આવી મોટી વહુએ તેમનું આદરપૂર્વક જમાડ્યા અને વસ્ત્રો આપ્યા. બ્રહ્માંડને કહ્યું, હું ગણેશજીને છું, તારી ભક્તિમાં પસંદ થઈને પરીક્ષા લીધી છે. મોટી વહુએ વિનંતી કરીને મારું પુત્ર મને પાછો આપો. અને અંતન સોમાન્ય નામનો બ્રહ્માંડ પુત્ર લઈ ઘરમાં પહોંચ્યા. બધું ફરીને સદુઃખ બન્યું અને દયા દેવને પુત્ર લગ્ન કરી ધામધૂમ કર્યા. પછી ખૂબ જ પ્રસન્ન થયા અને દરેક ભગવાને ગણેશજીનો ઉપકાર માન્યો. આ રીતે ભગવાનને વ્રતના પરિણામે મોટી વહુએ પુત્ર મળ્યો. જેમ કે કોઈ આ વ્રત કરે અને સાંભળે કે કહે તેનું ફળ મળે છે. સંકલ્પ કરો કે કહેવામાં આવે છે કે સતયુગમાં તપ, યંત્રા યુગમાં અજ્ઞાન, દ્વાપર યુગમાં અજ્ઞાન, કળયુગમાં દાનનું કલ્યાણ થાય છે. આજે સંકલ્પ કરો કે જે શક્ય હોય તેટલું દાન અવશ્ય આપશું. ચણા, અનાજ, પંખીને દાણા, જરૂરિયાતમંદો વગેરે. ભગવાન ગણેશજીને 12 નામનો જાપ કરવો. ઓમ મુખાય નમઃ, ઓમ એકાંદાય નમઃ, ઓમ કલ્પાય નમઃ, ઓમ ગજનાય નમઃ, ઓમ લંબકાય નમઃ, ઓમ વિકટાય નમઃ, ઓમ વિઘ્નવિનાશાય નમઃ, ઓમ વિનાયક નમઃ, ઓમ ધૂમકેતન નમઃ, ઓમ ગણાય નમઃ, ઓમ લાભચંદ્રાય નમઃ, ઓમ ગજાય નમઃ, ઓમ સંકટહસ્ત્રાય ગણેશાય નમઃ. અને જે ભક્તિ ભગવાનની ગણેશજીની મનોકામના સિદ્ધ કરે છે તેમને વિઘ્ન દુઃખ ન નસરે. બધા અષ્ટિના પૂર્ણ થાય છે. ને ભગવાન શ્રી ગણેશજીને નમન. બોલો શંકર ચતુરાની જય. જય જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.